બધાને વિનંતી છે, બધા એક સરસ મજાની ગાડી બનાવશે અને મારી સૂચનાનું દરેકે મુંબઈથી ગાડી આવી રે હોટેલિયા લાવે જમણથી ગાડી આવી રે હોટેલિયા લાવે ગાડી આવી રે હોટેલિયા લાવે ગાડી મોન મોન કોને આયો રે હોટેલિયા એ ગાડી મોન મોન કોને આયો રે હોટેલિયા ગાડી રે મીરા કોરે બધાને વિનંતી છે, બધા એક સરસ મજાની ગાડી બનાવશે અને મારી સૂચનાનું દરેકે પાલન કરવાનું છે. જે મારી સૂચનાનું પાલન નહીં કરે એને એના પાડોશીના હમ છે. મુંબઈથી ગાડી હેડી દે મુંબઈથી ગાડી હેડી દે ગાડીમાં કોણ કોણ આવ્યો રે હો દરિયા ગાડીમાં કોણ કોણ આવ્યો રે હો દરિયા ગાડી તો ચોથી હેડી રે હો દરિયા ગાડીમાં કોણ કોણ બેઠું રે હો દરિયા ગાડીમાં બીજું બેઠું રે હો દરિયા ગાડીમાં બીજું બેઠું રે હો ગાડી ઉભી રાખજો. તો રેલગાડીમાં આપણે બધા ભેગા મળી ભજન ગાઈશું. તમે દરેક જણા પોતાના બે હાથ ઊંચા કરશે અને નરસિંહ મહેતા જેમ કરતાલ વગાડતા એમ બંને હાથમાં કરતાલ વગાડવાની છે અને ધીરે ધીરે ગાડી ચલાવવાની છે. શરૂ કરીએ તો આપણું ભજન. બધા બે હાથ ઊંચા કરશે. તુરંગાઈ જાને રંગમાં ગાડીમાંથી કોઈ નીચે ઉતર્યો તો બેસી જજો, ગાડી ઉપડે છે. તારે અને તારા ભાઈઓએ ભૂતિયાવળની ચોકી કરવાની છે અને ભંગી તારે મસાણની ચોકી કરવાની છે. જીવતું કે મરેલું માંસ નૂરિયાની સામે હાજર કરો. આપણે કામરૂ દેશમાં તો આવી ગયા, પણ પહેલા મારે મસાણ જોવું છે. ભલે બેટા, પણ તારા પર કોઈ સંકટ ન આવે એટલે તારું રક્ષણ કરવા હું અદ્રશ્ય રૂપમાં તારી સાથે આવું છું. બહુ સારું માં, હું જાઉં છું. હા, બહુ સારું. હાલ ને હાલ હું મસાણની ચોકી કરું છું. મસાણમાં એક જીવતું માંસ આવ્યું છે. તો ચાલો ઉડણકીને જઈને ખબર આપો કે માયાવી શક્તિથી એને ઘોળવી અને નૂરિયા પાસે લઈ જાય. ઉડણકી અને ભાઈઓને મેં માંસ લેવા મોકલ્યા, હજુ કેમ ન આવ્યો? લાવ નૂરિયા વડે તપાસ કરી. અરે જુવાન જુવાન, મુझ દુખિયારીની મદદ કરો, મારા ભાઈને બચાવો. એક રાક્ષસ એને હેરાન કરે છે. ક્યાં છે પેલો રાક્ષસ? ચાલો હું તમારી હારે આવું છું, મને બતાવો.
અદ્રશ્યમાં તારી હારે છું. અરે માં, મને મોતના મુખમાંથી બચાય, તો કે આ રાક્ષસો મને મારી નાખશે માં.